વિસાવદર તાલુકાના મોણિયા ગામ પાસે આવેલા બાલાજી પેટ્રોલ પંપ ખાતે અચાનક મુલાકાત લેતા ડીઝલ ધારકોની ટ્રેક્ટર અને અન્ય સાધનો સાથે લાંબી કતાર જોવા મળી હતી। ત્યારે ડીઝલ લેવા આવેલા ગ્રાહકોની રૂબરૂ મુલાકાત લેતા જાણવા મળ્યું હતું કે વિસાવદર તેમજ આજુબાજુના પેટ્રોલ પંપમાં જ્યારે ડીઝલ પેટ્રોલની અછત હતી ત્યારે પણ બાલાજી પેટ્રોલ પંપમાં જ્યાં સુધી જથ્થો હાજર હતો ત્યાં સુધી ગ્રાહકોને વિતરણ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને લોકોની મુશ્કેલીઓમાં પણ તેમની સમસ્યા હલ કરવાનો પ્રયત્ન બાલાજી પેટ્રોલ પંપ દ્વારા કરવામાં આવ્યો હતો। ખાસ કરીને ખેતીમાં ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટર માટે ધ્યાનમાં લઈને ખેડૂતોને તેમજ અન્ય ગ્રાહકોને પણ ડીઝલ વિતરણ કરવામાં આવી રહ્યું હતું અને વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકોને પણ બાલાજી પેટ્રોલ પંપની સર્વિસથી સંતુષ્ટ છે તેવું જણાવવામાં આવ્યું। મારું ગામ લેરિયા છે અને બાપભાઈ નામ છે અને ડીઝલની સર્વિસ અહીંયા સારી આપે છે અને ફોન રાતે કરે હોતે ડીઝલ આવ્યું હોય તો અને ગમે ત્યારે ફોન કરો એટલે એ લોકો આપી દે છે ટ્રેક્ટર વ્યવસ્થિત છે, સારું કામ છે આપેલું છે ટ્રેક્ટર માટે। તમે અત્યાર સુધીમાં અહીંયા કેટલી વખત આ ડીઝલ પેટ્રોલ માટે આવેલા છે? આ તો અમે હોય ત્યાં સુધી તો નખવી ગયેલા જ છે, ઈ હોય ને ત્યારે આપેલું જ છે ડીઝલ। બીજા આજુબાજુની જગ્યાએ કંઈ કોઈ તંગી હોય કે એવું કંઈ તમને અનુભવ ન મળ્યો? મળતું એટલે અહીં ઘણા આવતા એટલે હોય ત્યાં સુધી આપી દેતા। છે ગામ મોણિયા બાલાજી પેટ્રોલ પંપમાં પુરાવ આવી તો ફોન કરીને કહી દે છે ગાડી આવે કે ભરી દે છે અને બીજે તો કડવો અનુભવ થાય છે। બે ત્રણ જગ્યાએ જાય તો લાગવગ ને એવું કરે એટલે અહીંયા સારું છે એમ ભરી ઉપતભાઈ ભીખાભાઈ રામોલિયા અને અહીંયા મારું જે મીડિયા રિપોર્ટરો મારું જે ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છે બરાબર છે એને ખેડૂતના પણ પૂછપરછ કરેલ છે બરાબર છે। અમે અમારી પાસે જ્યાં સુધી જથ્થો ઉપલબ્ધ હતો ત્યાં સુધી સરખો સમાન ખેડૂતને અમે માલ આપ્યો છે અને અમારી કંપનીએ પણ અમને જ્યાં સુધી માલ પૂરેપૂરો આપ્યો છે ત્યાં સુધી ખેડૂતને અમે આપ્યો છે અને ખેડૂતનો આપશ્રીએ ઇન્ટરવ્યૂ પણ લીધું છે કે ખેડૂતને અમે કેવી રિસ્પોન્સ આપ્યો છે। અમે ખેડૂતને નાનો માણસથી મોટા માણસ સુધી સરખા સમાન હક તરીકે અમે પેટ્રોલ અને ડીઝલ પૂરું પાડ્યું છે। તે બદલ હું મીડિયા પ્રેસનો આભાર માનું છું। આશીષ છે, ગામ મોણિયા છે, વિસાવદર તાલુકાનું મોણિયા ગામ છે। આ પંપે અમને પૂરતો જથ્થો મળે છે, ક્યાંય લાગવગ વગેરે કાંઈ હાલતું નથી। અહીંયા બીજા બધી પંપે હાલે છે, અહીંયા જેટલું જોઈએ। શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।